ચાલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીએ ફરાળી પેટીસ। સૌ પ્રથમ બટેકા લઈ લીધા છે, લીલું નાળિયેરનું છીણ લઈ લીધું છે, સૂકું નાળિયેરનું છીણ લીધું છે, સિંગદાણાનો ભૂકો લીધો છે, તૂટી ફૂટી લીધી છે, ધાણા લીધા છે, ખાંડ લીધી છે, દ્રાક્ષ લીધી છે, કાજુ બદામનો ભૂકો, મીઠું અને લીંબુ ને ગરમ મસાલો, મરચાની પેસ્ટ બનાવી લીધી છે। સૌ પ્રથમ સિંગદાણાનો ભૂકો લઈ લઈએ, પછી એમાં દ્રાક્ષ એડ કરી દઈએ, આ તૂટી ફૂટી એડ કરી દઈએ, પછી સૂકું ટોપરાનું છીણ થોડુંક એડ કરી દઈએ, આ લીલું નાળિયેરનું છીણ એડ કરી દઈએ, કાજુ બદામનો ભૂકો એડ કરી દઈએ। હવે મરચાની પેસ્ટ, આદુ મરચાની બધી એડ કરી દઈએ। હવે એમાં થોડાક ધાણા એડ કરી દઈએ, ગરમ મસાલો એડ કરી દઈએ, જરૂર પ્રમાણે મીઠું એડ કરી દઈએ, જરૂર પ્રમાણે ખાંડ એડ કરી દઈએ। હવે લીંબુ એડ કરી દઈએ, મિક્સ કરી દઈએ। હવે આપણે આમાં નમક એડ કરી દઈએ, ચાલો ફ્રેન્ડ, રેડી છે। તમને અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।